सोच न्यूज, एक नई सोच के साथ। માંડલ ખાતે શાશ્વત વિદ્યાલય પરિવાર દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય ઉજવાયો। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક વારસો જાળવતી કૃતિઓ રજૂ કરાઈ, ભવ્ય લેસર શો અને આતશબાજી પણ કરાઈ। માંડલ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે સફળ નેતૃત્વ કરતી શાળા એટલે શાશ્વત વિદ્યાલય। આ શાળા વર્ષ 2005માં શરૂ થઈ હતી અને 20 વર્ષની યાત્રા સફળ અને યાદગાર રહી છે। બોર્ડના પરિણામોમાં સર્વશ્રેષ્ઠ રહેતી આ શાશ્વત વિદ્યાલયે રાજ્ય કક્ષાએ પોતાની નામના મેળવી છે। શાળામાં સ્માર્ટ રૂમો અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને ચોક્કસ અભ્યાસ અને વિદ્યાર્થીઓને સારી રીતે કેળવવાની કળા આ શાળા પાસે રહેલી છે। શાળાના આચાર્ય નિલેશભાઈ રાઠોડ સહિત સર્વે શિક્ષકોની ટીમના સતત પ્રયત્ન થકી શાળાએ પોતાના 2 દાયકાની યાત્રા યાદગાર બનાવી છે। શાશ્વત વિદ્યાલયમાં અગાઉના વર્ષની જેમ તારીખ 20ને શુક્રવારની રાત્રિએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રથમ કૃતિ ગણેશ વંદનાની રજૂ કરાઈ। ત્યારબાદ કેજીના ભૂલકાઓ ધોરણ 1 થી 3ના બાળકો દ્વારા રંગબેરંગી કોસ્ચ્યુમ સાથે ડાન્સ કર્યો હતો। વિદ્યાર્થીનીઓએ સરસ્વતી આરાધના કરી સ્વાગત ગીત નૃત્ય રજૂ કરાયું હતું। શાશ્વત વિદ્યાલયનો ઝળહળતો આકર્ષક સાંસ્કૃતિક પ્રોગ્રામમાં શાળા જીવનની ઝાંખી, ભારત દેશના સર્વધર્મ ઉપરની કૃતિ, વ્યસન મુક્તિનો કાર્યક્રમ, યુવતીઓનો સાંસ્કૃતિક વારસો તાજો કરાવતું નાટ્ય, ગૂંથણી ગરબા, પિરામિડ, રાષ્ટ્રીય ડાન્સ સહિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ખાસ બાબત એ રહી કે કોઈ હોલિવૂડ કે બોલિવૂડ સોંગનો ક્યાંય ઉપયોગ કરાયો ન હતો। વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિનું જતન થાય, રાષ્ટ્રપ્રેમની ભાવના વધે, શિક્ષણમાં રુચિ રહે, સ્વચ્છતા અંગેનો ખ્યાલ આવે, વ્યસનોથી થતા બરબાદ જીવનોનો ખ્યાલ આવે તેવા આયામો સાથે કૃતિઓ પણ એવી સિલેક્ટ કરવામાં આવી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સ્ટેજ પર ભવ્ય લેસર શો તેમજ ફટાકડા, આતશબાજી કરવામાં આવી હતી। ત્યારે આહલાદક કૃતિઓથી વિદ્યાર્થી, વાલીઓ અને મહાનુભાવો પણ મંત્રમુગ્ધ બન્યા હતા। આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો, તાલુકાવાસીઓ અને અન્ય શાળાના વિદ્યાર્થી, વાલીઓ અને અન્ય શાળાના સંચાલકો, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય સફળતા બાદ શનિવારે વિદ્યાર્થીઓ માટે શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી હતી।